જય માતાજી મિત્રો, તમે સાંભળ્યું હશે કે યુટ્યુબની અંદર લોકો વિડીયો અપલોડ કરી અને પૈસા કમાય છે. ये बड़ी अच्छी बात कही आप. તે જ રીતના તમે ફેસબુકની અંદર પણ પેજ બનાવી અને વિડીયો અપલોડ કરો અને પૈસા કમાઈ શકો છો, બરાબર. પરંતુ ફેસબુક મોનેટાઇઝેશનનો ક્રાઇટેરિયા આખો અલગ છે અને યુટ્યુબ મોનેટાઇઝેશનનો ક્રાઇટેરિયા અલગ છે. તો એ તમારે સમજવાનું રહેશે. એના માટે આપણે અલગથી વિડીયો બનાવીશું. તો આજે अरे कहना क्या चाहते हो? એના વિડીયોની અંદર હું તમને ફેસબુક પેજ બનાવતા શીખવાડવાનો છું, બરાબર. તો વિડીયો તમારે ખાસ કરીને પૂરો જોવાનો રહેશે અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી દેજો. તો ચલો હવે આપણે વિડીયો શરૂ કરીએ. તો તમારે સૌપ્રથમ મોબાઈલની અંદર ફેસબુક ઓપન કરવાનું રહેશે. ત્યાર પછી 3 ડોટ ઉપર ટિક કરશો એટલે અહીંયા બતાવશે પેજ. પેજ નામનું લખાણ બતાવી રહ્યું છે, અહીંયા પેજીસ લખેલ બતાવી રહ્યું છે. તેના ઉપર તમારે ટિક કરવાનું રહેશે, આના ઉપર, બરાબર. આટલું કામ કર્યા પછી અહીંયા થોડું લોડિંગ થાય છે, નેટવર્ક પ્રોબ્લેમ છે એના કારણે, તમે જોઈ શકો છો. તો આટલું કર્યા પછી તમને આ રીતનું ઓપન થશે. ક્રિએટનો ઓપ્શન બતાવી રહ્યો છે, તમે જોઈ શકો છો અહીંયા ક્રિએટનો ઓપ્શન બતાવી રહ્યો છે. તો ક્રિએટ ઉપર તમારે ટિક કરવાનું છે ફેસબુક પેજ બનાવવા માટે. ક્રિએટ ઉપર તમે ટિક કરશો એટલે આ રીતનું બતાવશે ગેટ સ્ટાર્ટેડ. તો તમારે ગેટ સ્ટાર્ટેડ ઉપર ટિક કરવાનું છે. એના ઉપર ટિક કરશો એટલે થોડુંક લોડિંગ થઈને આ રીતનું બતાવશે. તો પેજનું નામ તમારે શું રાખવું છે, જે પ્રકારનું તમારે પેજનું નામ રાખવું હોય તમે પેજનું નામ રાખી શકો છો. તમારે કોઈ પણ સંગીત લાઈનનું હોય તો સંગીતનું નામ રાખી શકો છો. બ્લોગ માટે પેજ બનાવતા તો બ્લોગનું નામ રાખશો. ત્યાર પછી નેક્સ્ટ કરશો તો અહીંયા કીવર્ડ બતાવે છે, બરાબર. અહીંયા તમે કેટેગરી, કઈ કેટેગરીનું તમે બનાવી રહ્યા છો, મ્યુઝિકની કેટેગરી બનાવી રહ્યા છો તો તેના માટે મ્યુઝિક વિડીયો લખી શકો છો, અથવા તો સિંગરનું બનાવી રહ્યા તો સિંગરનું કોઈ પણ ટેગ હોય તો તમે સિંગરનો ટેગનો યુઝ કરી. તો હવે પ્રોફાઇલ ફોટો તમારે સિલેક્ટ કરવા માટે એના ઉપર ટિક કરવાનું છે અને તમારે જે પણ ફોટો રાખ્યો હોય તમારે સિલેક્શન કરી લેવાનું છે. ત્યાર પછી સિલેક્ટ થયા પછી લોડિંગનું બતાવશે, નેક્સ્ટ ઉપર તમારે ટિક કરવાનું છે. નેક્સ્ટ ઉપર ટિક કરશો એટલે હવે શું બતાવે છે હું તમને બતાવું છું, તમે વિડીયો જોતા રહેજો. તો આ રીતનું બતાવે છે ઇન્વાઇટ. તમારે ફ્રેન્ડ જો ઇન્વાઇટ કરવા હોય તો તમે ઇન્વાઇટ કરી શકો છો, બાકી તમે નેક્સ્ટ ઉપર ટિક કરી શકો, બરાબર. ઇન્વાઇટ ફ્રેન્ડ ઉપર તમે ટિક કરશો તો તમારા ફ્રેન્ડમાં જોડે આ જે છે એ પેજ પોકશે અને તે ફોલો કરશે પેજને. તો આપણે ઇન્વાઇટ નથી કરતા અને અત્યારે ઇન્વાઇટ કરવા તમે કરી શકો છો, બાકી અહીંયાથી ઇન્વાઇટ પછી નેક્સ્ટ ઉપર તમારે ટિક કરવાનું રહેશે. ભાઈ તમે જોઈ શકો છો સી મોર સજેશન, પેજના અંદર સજેશનમાં જે આવે છે તે. ત્યાર પછી અહીંયા ટિક કરવાનું છે. તો અહીંયા તમારે આ જે છે ઓપ્શન તમે જોઈ શકો છો, અહીંયા ઓપ્શન અને અહીંયા 2 ઓપ્શન બતાવી રહ્યા છે. એ અહીંયા ઓપ્શન ઉપર કંઈ કરવાનું નથી, તમારે ડન ઉપર તમારે ખાલી ટિક કરી દેવાનું છે, બરોબર. તો આટલું કામ કર્યા પછી તમારું પેજ જે છે બનીને રેડી થઈ જશે, પરંતુ હજી બાકી છે, વિડીયો હજી સ્કીપ કરવાનો નથી. આટલું કામ કર્યા પછી ફરીથી તમે ફેસબુક ઓપન કરશો તો આ રીતે નેક્સ્ટ બતાવશે, તો ડન ઉપર તમારે ટિક કરવાનું છે. તો આટલું કામ કર્યા પછી તમારે પેજ બનીને તૈયાર થઈ જાય છે. પછી તેની અંદર તમારે જો પ્રોફાઇલ આગળ પાછળ જે ચેન્જ છે કરવું પડશે તમારે, તમે કરી શકો છો, બરાબર. અને હજી પેજ બનાવવાનો પાર્ટ 2 બતાવશે. જો આ વિડીયોની અંદર સપોર્ટ મળશે તો આપણે પાર્ટ 2 લઈને આવીશું, કારણ કે હજી પેજને જે છે પ્રોફેશનલ બનાવવા માટે શું કરવાનું હોય છે તે આપણે વિડીયો લઈને આવીશું. તો મળીશું નવા વિડીયો, ત્યાં સુધી જય હિન્દ જય ભારત.